મારી જુગ પેલાની એ માં જોગણી આવો जुगे जुगे बदलोनो मारी जुगणी रोम लावो मारी रविवार मंगलवार हवा शेरियो लेना राहो कोटना मादड़िया मारी करम रेखाया ओ जोगणी तमे बोलो ना रावण देवना कटम मोतीए चंदू रावणियो चौदे पदगणा मारी जोगणी नोम निशोन राख्यो नोनी उमर मो सीठिया करीने फिरव्या होय ए तो मारी जोगणी तारो गोमो बापो बापो मारी जुगनी खमातना ए पंचवाड़ो आ दियोदर ना ओगणे आ पूरबियानी मेलडीना मोतियाथी मोघा मेहमानो मारी गाय कुंवासी 18 आलम ने मारी रावण देवनी जोगणीना खूब रोम रोम से भाई जयेश भाई अरविंद भाई राजू भाई अमृत भाई मारा रावण देवो 18 आलम ने मु जोगणी खूब मजा कहूँ छूं पछी जयेश भाई आज धनतेरस से काले काली चौदस पसी दिवाળી पसी बेहतु वर कोई केक न के हवने मु हैप्पी दिवाળી ने हैप्पी न्यू ईयर कहूँ छूं भाई एडवांस में मु जोगणी संधु नी ऑनलाइन एडवांस आवी माता हवने मारा बेहतो वर आवे छे ने आवशे नहीं हो आवशे अना तमारा जीवो एटली गड़ा बेहतु वरा आवे अना मारी साजा रोम रोम से मारी पंचो खूब मजा कहूँ छूं खूब हारू कहूँ छूं ना गादीए कदाच मारो शंकर लईने धूणती हशुं शंकर बोलावे एटलुं बोलती हशुं अन शंकर ने पूछा वगर चोय नहीं बोलती होता गोदीए आ गादीए कदाच कोई खोनानो ओकड़ो शंकर ना पग पकड़ी न पाड़ू मारू नोम माता नहीं कहेवानुं भाई शुं कहूं छुं जयेश भाई मारो शंकर केवरावशे तो कहीश अरविंद भाई आ पुनई थी थाय से अमने नहीं थातुं हमने मेलडी बोली के मारे पत्र वाळुं घर भया 1 वर्ष में 17 रमेल खाली 1 रमेल नो 1 लाख खर्चो गणो एटले 1 गुण्या 17 लाख में मकान चेवड़ू थाय बंगलो बने ने पण बंगला करता तने माता में रस से तने माता नो झोलो से माता ने तारो से परंपरा मु माता एवं कहूँ छूं के जम जम मोटा थो एम मेठाश न मिलता मारो भगवान तमारी कोदाड़ो बोनानी पत्नी जावा दे जयेश भाई आ दुनिया ऊंचा ऊंचू मोटा मोटू झाड़ नाळियोरनु छे ऊंचा ऊंचू नाळियोरनु झाड़ छे पण एनु श्रीफळ जो एनु पोणी मेठू नाळियोरे मेठू मोटू थयु तो एनी मेठाश मेली नहीं
આની મેઠાશ નહીં મેલતી રબારીઓ એટલે નાળિયેરને હવ પેલા મેલવામાં આવે છે. તમે તમારી મેઠાશ ના મેલો તો રાજુભાઈ હવ મોરે થો ચોય ઓબલીના કાતરાને પેલો પૂજ્યો હોય તો મને વતાડો જોગણીને કે લાવજો ભાઈ કાતરો પેલો મેલા. મેં ભાળ્યો નહીં. તો તમે મોટા થો તો મેઠાશ ના મેલતા મારો ભગવાન તમારી બોનાની પત નહીં જવા દે ભાઈ. પછી અરવિંદભાઈ હું માતા રમેલમાં ધૂણું ને એટલે જયેશભાઈ હારી હારીને ડાઈ જ વાતો કરું છું. એનો મતલબ એવો ના હોય કે હારા ડસ્ટરનો હાલે છે કોઈ પુરવારે ન કરતી હોય. રાજુ પુરવાર કરીને વડાના હાઈવે ટચ બેઠી છું. પુરાવા વગર કદાચ કોઈ કોદાળો જિંદગી કોઈ એના બાપને પાઘડી ન નાખે. તમારા જેવી રબારીઓ તમારી સત હોય ને તમારા ઓતેડે ભગવાન હોય તો જ આ પબ્લિક ટગર જોવે છે. હું માતા એવું કહું છું ભાઈ. તે નોનું કોદાળો કોઈ મોણા નોનું નહીં હોતું. હું માતા આવું કહું છું. સમય હવનો આવે છે. તમે જુઓ આ કેલેન્ડર રહ્યું ને રોજ તારીખ બદલે ને કેલેન્ડર રોજ તારીખ બદલે. તારીખને એક દાડો વિચાર આવ્યો ને તે આ એક તારીખ એવી આવી તો આખું કેલેન્ડર બદલી નાખ્યું. હમણાં 72 દાડે આખું કેલેન્ડર બદલાઈ જાય કે નહીં બદલાઈ જાય. સમય હવનો આવે. હું માતા એવું કહું છું. પણ તમારામાં તમારાપણું જોવે, તમારા ઓતેડો હાથ જોવે. શ્રવણ ભોજાભાઈ પલોટ હોય એવડો ઓયડો ના હોય, ઓયડો હોય એવડું કમાડ ન હોય ને કમાડ હોય એવડું તાળું ન હોય અને તાળું હોય એવડી ચાવી ના હોય તો એ ચાવી આખા બંગલાની ઓર રાખે છે. એ હું માતા કહું છું. તે નોનું કોઈ કોદાળો જયેશભાઈ છે નહીં. એ તો એના કરમ ને એના કિસ્મત હશે. મારો ભગવાન કાલે મોટું કરશે. જયેશભાઈ તે મારો ભગવાન તમે દેવીના ગાદીમાં દેવીના અવસરમાં રંગાઈ ગયા છો અને તમે ઓતેડેથી રંગાઈ ગયા હશો તો મને કોઈનાથી બાથ ભીડતો નહીં આવડતી. પણ શંકરના પગ પકડીને તમારા હારું થઈને શંકર જોડે ભીખ ન માગું મારું નોમ માતા ના કહેવાનું. મને કોઈ તોડી નાખું ને ફોડી નાખું એવું ઓછું આવડે છે ભાઈ સાહેબ. લગભગ તો હું માતાના પગ પકડું, શંકરના પગ પકડું છું અમરતભાઈ. આન પગ પકડીને તમારા હારું થઈને શંકર જોડે ભીખ ન માગું મારું નોમ માતા નહીં. તે મારો ભગવાન ખૂબ રાજી રહેશે. અરવિંદભાઈ સૌથી મોટું અંદોન છે. 2-5 જણા આવીને હું અંદોન તો કરતા હશે ને એવું નહીં. પાછું આખું ભોણું એક ગોટો ખાય તો અંદોન જ છે. એટલે હું માતા આવું કહું છું ભાઈ. તે અમે તો 4 દાડા થાય ને હજુ કા રમેલ પચ્છેની ચોથા દાડે ફોન આવશે ભુવાજી હવે આ કલાકાર લાભો છે. બોલો નીતિનભાઈનું પત્યું નહીં. જયેશભાઈને જ ફોન કર્યો પણ જયેશભાઈની ટાઈમે હતી રમેલ બીજે. તે નીતિનભાઈને લાયા અને હજુ તો નીતિનભાઈનું પત્યું નહીં કે ચંદુભાઈ ચો હતા. મૂકું પૈસા અમદાવાદ હતો કે જયેશભાઈને લાવવા છે. જયેશભાઈ મારી બાજુમાં બેઠા હતા કોભું. ફોન કર્યો જયેશભાઈ લખી નાખો 18 તારીખ દિયોદર. મને કે ચંદુભાઈ આવી જાય. તે મારો ભગવાન એવું કહ્યું મારા કહેવાથી નહીં પણ તમે મેલડીની ઓળખણથી માતાના કહેવાથી આવ્યો. પરંપરા તમારી ચોય સહેજે આબરૂ જવા દઉં હું રાવણની માતા નહીં કહેવાનું ભાઈ. 18 આલમને મજા કહું છું. મારી બૂન દીકરી ગાય કુંવાસી હવને મજા કહું છું. મારો ભગવાન હવની હોર રાખશે. રબારીયું રાવળ દેવું 18 આલમને મજા કહું છું ભાઈ. એવું નહીં કે ભાઈ નોમ આવડે અને જ મજા. બધાને પંચને મજા આવે એટલે ભૂરાભાઈ બધાને મજા કહેવાય. પંચનું નોમ લ્યો એટલે બધાય મજા આવી જાય. અરવિંદભાઈ વધારે કોઈ કહેતી નહીં પણ આ રૂપિયાનો ઢગલો તો મને માતાને ખબર નહીં પણ તારા ઘેર પુનઈનો ઢગલો કોદાળ નહીં નેઠે એવું હું માતા કહું છું. લ્યો આયા જ્યાંનું બેઠા ઉઠાનું પરમણ મારા જોગણીના ભગવાન રાખશે. હવ કહેશે આયા છો એવા મેલવા આવીશ પણ હું જોગણી એવું કહું છું આયા છો એનાથી હવાયા ઘેર મેલવા આવીશ. હું જોગણી આવું કહું છું ભાઈ. આવો 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 મારી પાલેશ્વરી નગરીના દેરાયાઓના તે છેલ્લે બધે ભૂવો ભક્તન હું જોગણી એક વાત કહું છું. પુરાભાઈ હોનાની મૂજડી ચો હારી પગમાં હોનાની હોય તો પગમાં હારી અને પાઘડી ગમે એવી હોય તો માથે હારી તો હું માતા એવું કહું છું કંકુ કપાળે હારું પગમાં ન હારું મારા બાપા હું માતા આવું કહું છું. કંકુ કપાળે હારું પગમાં ન હારું હું માતા આવું કહું છું ભાઈ.
મારો ભગવાન તમારી ઓર રાખશે ભાઈ. અને તમે ખૂબ ડાયા છો, પણ રાજુભાઈ કુણ ચેવું ઓહું પાડે છે એ પહેલી ખબર રાખવી પડે. જયેશભાઈ, એક મોણા પથરો લઈને કબૂતરને પારેવડાને પથરા મારતો હતો અને એક જણો દોણા નાખતો હતો. તો સરકાર આવી પથરા નાખતો હતો ને એને ઉપાડીને લઈ જઈ કે તું આવા પારેવડાને પથરા મારે છે, એટલે મને 15 હેન્ટર મારો. કેટલા? 15. પેલો બોલ્યો કે બાપા 45 હેન્ટર મારો. કે ચમ કોઈ 15 નહીં ખાતું તું 45 ખાવાનું કે છે? તાર કે હું તો 3 દાડાથી આ પારેવડાને પથરા મારું છું, તો એક દાડાના 15 હોય, 3 દાડાના 45 મારો મને. કે ચમ? પણ તાર કે ભાઈ સાહેબ તમે જોયા વગર ન્યાય કરો છો, હું પથરા ચમ મારતો હતો. કે ચમ? પેલો દોણા નાખતો હતો ને એ રહ્યો દોણા નાસીને ઘરમાં લઈ જઈને મારી નાખતો હતો. પહેલાં દોણા નાખતો હતો ને ઘરમાં બોલાવીને મારી નાખતો હતો. એના ઘરમાં ના જાય એટલે પથરો મારતો હતો. એટલે પથરો છોડવાવાળા અમુક ટાઈમે પાપી નહીં હોતા એવું હું માતા કહું છું. ભાઈ પથરો છોડવાવાળા અમુક ટાઈમે પાપી નહીં હોતા. જોવું પડે ભાઈ, ચેતન કરે. તમને કદાચ કોક દાડો તમારું માવતર એમ ક્યાંક બેસી જા તો તમને કદાચ રીહ ચડે, પણ એ તમારું કોક આગળ ભાળતો હોય એવું હું માતા કહું છું. પછી જો ન જો તમારી મરજીની વાત છે. એટલે જોઈ ન્યાય કરજો. તમે ખૂબ ડાયા છો, કોઈ મારે કહેવું પડે એવું છે નહીં. પણ મારો ભગવાન રાજુભાઈ તમારી ઓર રાખશે. અમરતભાઈ, અરવિંદભાઈ, મારા જોગણીના ભગવાન ખૂબ મજા કહેશે ને ખૂબ સારું કહેશે. લ્યો આયા જાનું પ્રમાણ મારો ભગવાન રાખશે. લ્યો હવ ને મારી જોગણીના ખૂબ રોમ રોમ છે ભાઈ. બોલો દ્વારકે કનૈયા લાલની જય.